મકાન બને છે, એમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. હા મારા ભાભી લુગડાનો જો લુગડા ધોવાનું લાગે છે કા. તો આ મારા મમ્મી છે ને શીખું સોરવા જો શીખું સોરે જો કોકના. હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 9 વાગી ગયા છે ને 8:30 વાગે હું ઉઠ્યો હતો. ઘણા દિવસથી વિડીયો નથી ને કે હાલત ખરાબ થઈ ગઈ, મોળા મોટા થઈ ગયા અને મૂંછની દાઢી મોટી થઈ ગઈ. તો મિત્રો આજે જવાનું છે આપણે આપણા નવા ઘરે. લગભગ 4 થી 5 દિવસથી આપણા ઘરે કામ ચાલુ છે પ્લાસ્ટરનું. તો આપણે ત્યાં જઈએ ને તમને બતાવું ઘરનું કામ ક્યાં પીગવી. મારો અવાજ બેસી ગયો છે કેમ કે મારું ગળું છે ને પકડાઈ ગયું, સોડા બોડા પીધી ને, કાલે સોડા પીધી હતી ને તે ગળું પકડાઈ ગયું હતું, બોલાતું નથી. તો કારીગરો આવ્યા છે. તો જો કાજલના અહીંયા પાણીના બાટલા ભરે, પાણીના ટાંકો છે, એમાંથી પાણીના બાટલા ભરી દઈને પછી આપણે જઈએ. આમાં કેટલા બાટલા છે? હે જય માતાજી, જય મા મોગલ. પાણી બાટલા ભરું. વાડી જવું જ ને? હા, વાડી જવાનું છે. તો આવા કે હું તો નહીં આવું. શું તો મિત્રો હાલો હવે આપણે ફટાફટ જઈએ વાડીએ. તો તમે બતાવો ઘરનું કામ ક્યાં પીગ્યું, કેવી રીતે કરે છે બધું તમને બતાવો. હેલો મિત્રો, તો ફાઇનલી પૂકી ગયા છે આપણે વિજયભાઈના વાડે. અને જો મસ્ત મજાનું નવું મકાન બને છે, એમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. જો આમાં બધી કામ ચાલુ છે ને પાછળની દિવાલને આ એટલું સોવાઈ ગયું છે. તો જો આ રીતનું પ્લાસ્ટર થયું છે, પછી બારી ને એ બાકી છે. ને ગરધણી જો આટો મારે. ગરધણી કેમ કામ ચાલુ છે? કામ ચાલુ કર્યું છે મિત્રો, પૈસા તો નથી પણ છતાં પણ કામ ચાલુ કર્યું કેમ કે 2 વર્ષ થઈ ગયા હતા પ્લાસ્ટર વગરના. આવ સોમાવું ખાઈ ગયું ને હેવાળી ગયા હતા પથ્થર ને બધું. ખીજમે આવે ને હું કહું કાશ કે પ્લાસ્ટર કરી નાખું. જો આમાં છે ને મિત્રો બધી ફરતું પ્લાસ્ટર થઈ ગયું. આ ફરતી દિવાલ એક મોરાનો ભાગ બાકી છે. અને જો આ બારીમાં ને બધીમાં છે ને આવી રીતના નળિયા ફિટ કરવાના છે. નળિયા કેમ મસ્ત લાગે ને, એક નંબર બરાબર છે. તો અત્યારે અંદર એક રૂમમાં ને બેઠક રૂમ છે ને એમાં પ્લાસ્ટર ચાલુ છે. ને અમે કેવલભાઈ ઓલો હેરંગો યાદી જોવા જવાનું. તો મિત્રો અમે ચેલેન્જમાં હેરિંગો વાવ્યો હતો કે કોનો હેરિંગો પેલા ઉગે. આ ભાઈનો હેરિંગો ઉગ્યો નથી. હાલ તારો હેરિંગો બતાવી. જો આ છે પાછળની દિવાલ. જો આ દિવાલ મસ્ત આખી થઈ ગઈ, રેડી, ઓકે. ને અહીંયા પાછળ રૂમની પાછળ બાથરૂમ ને બનવાનું છે. અહીંયા કિચન ને બીજું એક્સ્ટ્રા રાખવાનું છે. ત્યાં એનો પાઇપ રાખ્યો છે. ને જો આ છે વિજયભાઈ હેરિંગો વાય. તમે જો જો આમ ભાઈ છે એમને એમ ડાળ પડી છે વિજયભાઈની. ને હવે આપણો હેરિંગો જોઈએ. હાલો તો જો આપણે મસ્ત મજાનું ખામણું કર્યું હતું ને આ જો કેમ છે, ઉગી જશે ને. હા, તો આપણે કીધું કે આ ઝાડવું ઉગે નહીં તો આપણે ઝાડવા વાઈએ નહીં. ખેડૂત પુત્ર છે એટલે આપણે ખબર જ હોય કે ઉગી જાય એટલે ઉગી જાય, બીજી વાત ન આવે. તો વિજયભાઈ જો આ વિજયભાઈની હજી વાડી છે. અમારે 2 ગાય પણ છે મિત્રો, તમને કોઈ દિવસ લગભગ નહીં બી થઈ. એક આ ગાય છે, આ ગાય છે એક ઓલા પર છે. આ વ્યવસ્થિત માણસ છે. આ બહાર દોડે ક્યારેક ક્યારેક. આ ગાયનું વાછડું છે ને એક અહીં જરૂર મસ્ત મજાનું આરામ કરશે. ને બીજું અમે 3 જણા હેરિંગો વાયો હતો. એક હેરિંગો અહીંયા છે. તો આ હેરિંગો ગયો નથી. તો આ અમારે 3 માંથી એક હું જ જીત્યો. તો આ એક ત્રીજી 3 સાઈડની દિવાલ છોવાઈ ગયેલી છે ને મોરા હજી બાકી છે. તો ચાલો મળીએ આગળ વિડીયોમાં. તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો ગારો બનાવવાનું ચાલુ કરી દીધું અને આપણે જો આમાં લાઇટનું કામ પણ કરી નાખ્યું. કામ અમારે સંકેતભાઈને એને કર્યું. એકલા ફરતા પાઇપું નાખાય છે ને લાઇટનો જો કંઈ ફોલ્ટ આવ્યો એટલે એ ભાઈને પકડવાના છે આપણે. ઓલે પર MCB બોક્સ મૂકી દો.
ઓલા રૂમમાં એક કરવાનું છે, એક આ હોલમાં કરવાનું છે, પછી આ 3 રૂમ મેળ છે. તો મિત્રો આ આપણા ભાવેશભાઈ છે, એ કંઈક કેવા માંગે છે તમને? શું કેવા માંગો છો? હે હું પરેશભાઈ નું વ્યવહાર કરવાનું છે. ભાઈ પરેશભાઈ છે અમારે, એના માટે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કેજો. જો હાલા આ મુરત્યો છે ભાઈ અમારે પરેશભાઈ, તો એનું વ્યવહાર કરવાનું છે. કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કેજો. હે ગેરંટી લે ભાઈ આ લોકો, કેમ કે છોકરો કમાવશે, આખો દિવસ દાડીએ હોય છે. હે વાહ, કમાવ છોકરો છે. તો મિત્રો આપણે પંખો છે ને, એનો હુક છે એ સીધો કરવાનો છે. અહીંયા પંખો આપણે ફિટ કરવો હોય તો એક ઓપ્શન ઓલે પર પણ છે, પંખાનો હુક નાખેલો છે. તો મિત્રો કાજલ અત્યારે જમવાનું બનાવે. શું બનાવે? રીંગણા બટેટા કોણ ખાતા હે? મમ્મી ક્યાં જવાનું છે આપણે? નાળક દેવા સાહેબ ભાઈ ગાડી લઈને જઈ આવીએ ને વિજયભાઈ છે પછી કોણ સાહેબ. તો મિત્રો નારિયેલ આપણે તૈયાર કરવાના, નારિયેલ આપણે ફૂઈને ઘેર દેવા જવાના છે. એટલા પૈસા છે આપણી ભાઈ, તો કાશ નથી બદલાવતા મિત્રો. જો આઈફોન બાઈફોન બધું છે, અને આ કાચ તૂટલો ફૂટલો 100 રૂપિયાનો નથી લેતા. જો અહીંથી તૂટી ગયો, અહીંથી તૂટી ગયો ને તો આ ઉપરથી હરી ગયો કાચ, હેઠો એટલો કાચ થઈ ગયો. તો મિત્રો જો હવે આપણે નીકળીએ છીએ. અત્યારે વાગવામાં 11 વાગી ગયા છે ને કારીગરોને આપણે ચા દીધો અને પછી સોડા પણ દીધી, અને થોડા દહીં ને ઘેર આવે, કેમ કે આપણે જવાનું નાળિયેર દેવા. ને આ મારા ભાભી લુગડાનો જો લુગડા ધોવાનું લાગે છે કા? આખું તો ગારું પહેરીશ પણ લુગડાનું. હા એ મિથુન ટાટા. એ થોડોક જોયો થાય. તો આપણે ટાર્ઝન લઈને જવાનું છે મિત્રો. લે સાયકલ કોણ પેસાડી? મેં નથી પેસાડી, એ હેડીને પડી ગઈ. હોય વેલા ભણીને? હે આજથી વહેલો હોય આવે? શનિવારનો ટાઈમ સોમવારે થઈ ગયો, તો શનિવારે આખો દિવસ આખો દી રમવાનું. વાહ વાહ વાહ. જો અત્યારની જનરેશનના છોકરાઓની કેવી જનરેશન. શનિવારે આખો દિવસ દફતર ઉગીને જવાનું, રખડવાનું, મોજ કરવાની. જ્યારે આપણે ભણવાનું હતું ને ત્યારે આપણે ભણવાનું બહુ બર પડતું. હું 8 જ ભણ્યો મિત્રો, બાકી હું વધારે ભણ્યો નથી. લેસન ક્યારે તું હું જાઉં છું. મિત્રો અત્યારે મારા ભૂઈના ઘરે આવ્યા ને જો નાળિયેરને દીધું. મારા ભૂઈ તો નથી, ઉના વયા ગયા. તો મારા ભૂઈની છોકરી હતું, ચા બા પીધો ને મારા ભૂઈની વાડી છે અહીંયા સરસ મજાની. તો આ મારા મમ્મી છે ને શીખું સોરાવે. જો શીખું સોરે જો કોકના. અહીંયા લીંબુ છે ને, આલા લીંબુ હું આ શીખું ખેર્યા છે ને, તો અહીં ઢેગલો એ લોકો કર્યા છે. તો મારા મમ્મી સોર લીધા બેનની નાથી શીખું, એમાં બીજું હોય લીધા નહીં, તમે પીસે કે ને સોલ લીધા. લે કઈ સોરતી હે બેનની ઘેરથી પૂછાય તો ખરી ને કે અમે શીખું લે. આવું છે મિત્રો, મસ્ત મજાની વાડી છે. જો ગવાર ને ભીંડા ને બકાલું પણ છે, અને માંડવી છે, મગફળી. ઓલે પર મારી ગાડી પડી ને એને પણ આમ છેટો હેડો છે જમીન છે. હવે આપણે અહીંથી ફટાફટ નીકળી જાય ઘેર. 12 વાગી ગયા. તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે. કેટલા વાગી ગયા? 1 વાગી ગયો છે ને આપણે બેઠી ગયા જમવા. તો જો ગવારનું ને શાક છે, મરચાં છે, રોટલા છે, રોટલી છે અને ભીંડાનું શાક છે. ફરતા બેઠી ગયા. ઓલા આથણા પૂરા થઈ ગયા તો લેતા શા ખાઈએ.
તો હાલો મિત્રો જમવા બધાને આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે નવા ઘેર ગયા હતા તો કારીગરોને ચા આપીને પછી આપણે રમવા ભાગી ગયા હતા ગ્રાઉન્ડે. તો ગ્રાઉન્ડે રમવા ગયા હતા. હા ભાઈ મળવા આવ્યા અમને. ક્યાંથી આવ્યા ભાઈ? સૂત્રાપાડાથી હેઠ આવ્યા સ્પેશિયલ ગાડી લઈને. અને પછી અહીંયા ઘેર પૂગી ગયા, મને ખબર જ નથી. હું ગ્રાઉન્ડે તો નાથી પૂગી, પછી ઘેર આવ્યો. તો ભાઈ કેમ છે ભાઈ? મજામાં? તમારો વિડીયો જોઈને બહુ જ મજા આવે. આવી રીતે વિડીયો બનાવતો તો તમને કંઈક મજા આવે. બે ત્રણ મહિના નથી આવતો, તમે કેના વિડીયો જોઈ ખબર નથી પડતી. તમે મળવા આવ્યો, બહુ સારું લાગ્યું અમારે ઘેર આવ્યા. હા ભાઈ, આપણે તો ભાઈ જે માણસ મિત્ર જ આવે તો મળવા તો આવવું પડે. ખબર નથી ગામ ક્યાં છે, શું છે, તમારું ઘરેનું જોયું તમને નીકળી ગયા, ખબર હતી ત્યાં પહોંચી જશો તમે. એ ભાઈને ખબર નથી, એડ્રેસ નથી, મારા નંબર નહોતા, કોઈ પણ એ ભાઈ ઘેરથી નીકળી ગયા ના, એ ઘેર મારે પૂકી ગયા. બોલો, આવું છે. તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે 8 ને આપણે બેઠી ગયા છે જમવા. જો રોટલા શાક ને બનાવીશ તો ફરતા ફરતા બધા જમવા બેઠી ગયા છે. જો મારો બાપુજી ભૂંગળા ખાય ને કાજલ અહીંયા બેઠી છે. તો બધા ઘરે બધા સાથે જ જમવા બેઠીએ. અમુક કોક લોકોના ઘરે નોકા બધા બેઠતા હોય, અમે બધા ભેગા બેઠીએ ખાવા ટાણે બધા ભેગા બેસીને ખાઈ લઈએ. તો મિત્રો હવે આપણે જમી લઈએ, જમીને પછી આપણે જઈએ નીચે. તો મિત્રો ફાઇનલી જમીને આપણે આવી ગયા છે આપણા રૂમમાં નીચે. અને જો તમને એક વાત કહેવાની હતી કે ભાઈ જો જે લોકો મને મળવા આવો, મારા ગામમાં આવો કે ગમે ના આવો, તો મને ઇન્ફોર્મ કરીને આવો, મને ખબર પડે, હું જવાબ આપું તો જ તમારે આવવાનું. ડાયરેક્ટ એમને એમ નહીં હોય આવતા. એટલા માટે ને બીજું મિત્રો એક તમારા માટે સરપ્રાઈઝ છે ને એક મારા માટે પણ સરપ્રાઈઝ. એ સરપ્રાઈઝ બહુ ખાસ છે. એ સરપ્રાઈઝ તમને ક્યારે મળશે? આઈ થિંક લગભગ 3જા મહિનામાં એ સરપ્રાઈઝ તમને મળી. આ કેટલા મહિનો અને 7મો હાલે છે ને, 3જા મહિનામાં. યાદ રાખજો મિત્રો, હું જ્યારે બોટમાં હે કદાચ હોળીના ટાઈમમાં કદાચ ઘરે પણ હોય તો 3જા મહિનામાં એક સરપ્રાઈઝ બહુ મસ્ત મજાનું યાદ રાખજો તમે. મસ્ત મજાનું સરપ્રાઈઝ પણ છે. તો વિડીયોનો આપણે અહીં એન્ડ કરી દઈએ. ને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો આપણી ચેનલની અંદર. તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. બાય બાય.